મિત્રો જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો આજે તો સવારમાં કંઈ આપણે વહેલી વિડીયો ઉતારવાની શરૂઆત। તો આજે તો હાર્દિક કાકો જો દાંતી લઈને આવી ગયા છે, દાંતી આપવાની છે ખેતરમાં, એટલે આજે થોડો ઘણો દાંતીનો નિમજ આવશે ને થોડો ઘણો ઘરનો નિમજ આવશે। ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। તો અત્યારે જો હાર્દિક કાકો આવી ગયા છે દાંતી આપવા માટે, એટલે હું તમને દેખાડું, કેમ કે કીધું આપણે કંઈ ટ્રેક્ટરનું કંઈ આવતું નહોતું ખેતરનું, એટલે હું આજે હું દેખાડું થોડુંક ઘરનું આવતું હતું। बाजू जो मस्त टूंक में पाकी जाए ने दाती जो दीपा कहीं एक फेर हाकी नहीं कीधुं बीजे फेरी हवे हाकी शकाशे। मोटा ट्रेक्टर पहला हाकी गया एक फेरी एटले ट्रेक्टर दबाई है। કંઈક તો મિત્રો ટ્રેક્ટર કેમ દબાઈ છે કે દાંતી હજી હાવ નવે નવી છે ને મોટા ટ્રેક્ટરની ખેડ કરી ગયેલ છે, એટલે બધું થઈને ભેગું થઈને થોડું વધારે પાણી છે ને ઈમે ટ્રેક્ટર દબાવે ને નવી દાંતી હોય ને એટલે બધું પછી ઈમે દબાવે, કેમ કે ફારવા હજી ઘણી વાર હોય ને ઘણાઈ ગયેલ ન હોય એટલે બધું ટ્રેક્ટર દબાવે। तो मित्रों કેટલો ટાઈમ થઈ ગયો છે, હવે તલને પાણી પાવાનું છે। હવે આજ પાઈ દેવું ને કાલ પાઈ દેવું, કેમ કે ફૂકાવા મળી ગયા છે, એટલે જે કાંટો મારવા આવ્યા છે થોડા ઘણા જોતા આવી તલ તો હમણાં વૈધા ધારા છે। બાકી પાણી ઓછું પીએ ને એટલે ઓછા પીતા, બાકીનું અત્યારે વેત દોઢ થઈ ગયા હોત એટલે પાણી નથી જડતું બહુ, એટલે વધતા નથી, કેમ કે એટલું બધું પાણી છે ને હવે હા ઉપાડી લેવાતું છે, એટલે આપણે જુવારમાં પાવાની છે। જો તલ તો એકદમ મસ્ત છે, જે તળું પડી ગયું છે, પાણી પાઈ દેવું એટલે નહીં વાંધો હવે થઈ જાય। એકાદ ત્યારામાં ન નડે, બાકી આપણે આખા ખેતરમાં તો એમ નથી, પોરવા કરતાં અવાર થોડું ઘણું પાણી વહેતું છે એટલે જેટલું વાવ્યું, બાકીને આપણે ઉનાળું પેટમાં કંઈ હોય નહીં, જવાય કે બાજરો કંઈ ન હોય। અવાર તો એટલો બાજરો વાવ્યો છે ને જવારી વાવી છે, પણ જવારમાં થોડું ઘણું પાણી ઘટવાનું છે। બાજરો જ નહીં વાંધો, બાજરો પાકી ગયો કેમ કે વહેલો આવી દીધો આપણે એટલે। તો ખેતરને જો આપણે પાણા થઈ ગયેલ છે મસ્ત, એકદમ મોટા ટ્રેક્ટર જાતી મારી દીધી પછી આપણે મારી હતી એક ટ્રેક્ટરી, એટલે પાણા તો થઈ ગઈ શેરખીમાં કંઈ વાંધો નથી। અત્યારે વાગી ગયા છે 5:30 ને ભીહોને જો લીલું નાખવાનું થોડુંક છે, એટલે થોડું ઘણું વાટી નાખીએ, 1-2 ની થાય આવે એટલે। ચાલો ભીહોના માટે સવાર વાટીને પાછો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ આપણો। તો આપણે બાટારાની જવાર હતી એ જવાર તો બધી આપણે થઈ ગઈ છે, એટલે થોડી ઘણી અહીંયા રહી ગઈ હતી, એટલે એટલી વટાઈ જાય એટલે એકાદી 2 મિનિટ સુધી થાય, બાકી વધારે થાય નહીં। હવે આજે પર ખાંડ થાય ને તો મને લાગે એટલું વટાઈ જાય, થોડું ઘણું હતું કેમ કે આપણે થોડી જગ્યા પડી હતી ને એટલે વાવ્યું હતું। બાકી હવે આપણે જવારમાં વહેલી હેર હવે પાણી પી જાય ને તો નહીં વાંધો, બાકી હવે આમાં તો કંઈ સાહે નહીં એવું લાગે છે, કેમ કે જો પાંદડા ઉપર બરવા માંડી ગયા છે વગર પાણી સુકાય નહીં, એટલે કાં ધીમે ધીમે ખવડાવવાનું ચાલુ કરવાનું થાય। જો એકાદ પાણીનો મેળ આવી જાય ને ક્યાંકથી તો પાણી પાઈ દઉં। फोन कहो तो आप पानी गाड़ी 2-3 દિવસની અંદર આવી જાય। રબક કાં અહીંયા નાખવાની થાય ને કાં રબક અહીં નાખવાની થાય, અહીં નાખીને તો મકાન પાડવામાં થોડી ઘણી પ્રોબ્લેમ આવી છે, એટલે રબક તો વધારે પડતો અહીંયા જ નાખ દઉં, કેમ કે એટલા પાણામાં આવી જાય ને, બાકી અહીં તો જગ્યાએ થોડીક ટૂંકી પડે એટલે અહીંયા પાણા નાખ દઉં કે વાંધો નહીં આવે આગળ। બાકી હજી આ હુકાણું નથી, હજી હુકાય ટિકિટ હરગાવાનું થાય। આપણે આ ચીકોડીનું ને વડલાને બેને આપણે લાકડાનું પડ્યું છે। મિત્રો આપણે જો સૂર્યમુખી વાવ્યું હતું, ઘણા બધા વાવ્યા હતા, એમાંથી એકાદ જેટલું મોટું થયું જો, બાકીમાં ફૂલ જો કેવું મસ્તીનું આવી ગયું છે, એટલે હું આજે તમને દેખાડું। એટલે આ નાનું હતું ને ત્યાં તમને દેખાડ્યું હતું, બાકી હવે જો ફૂલ આવી ગયું છે ને ઝીણા ઝીણા બી પણ થવા માંડી ગયા છે સુંદર હોય।
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 ને જો અંધારું થઈ ગયું છે ને જો અહીં જેસીબીનું કામ ચાલુ છે. આપણે આગલા બ્લોક્સમાં થોડું ઘણું દેખાડીશું. અત્યારે હું તમને થોડુંક દેખાડી દઉં. બાકી હવે બીજો બધો બ્લોક્સ કાલે આવશે તો બ્લોક્સને એન્ડ કરવાનો છે. આજનો બ્લોગ હવે આપણે અહીંને એન્ડ કરી દેવાનો છે. બ્લોગ સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ આપણે વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર.